જંબુસર પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ રાજેન્દ્રસિંહ બોથમ અને ટીમની સતર્કતાથી નાબાલિગ બાળકી પરિવાર સુધી સલામતીથી પહોંચી. જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ રાજેન્દ્રસિંહ બોથમ અને તેમના સ્ટાફના કર્મચારીઓ જંબુસર બસ ડેપો ખાતે દબાણ બંદોબસ્તની ફરજ પર હાજર હતા. તે દરમિયાન આશરે 14 વર્ષની એક નાબાલિગ બાળકી શંકાસ્પદ સ્થિતિમાં બસ ડેપો વિસ્તારમાં આમ તેમ ફરતી નજરે પડી હતી. પોલીસ દ્વારા બાળકીની પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે તે સુરત ખાતે પોતાના પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપતા ગુસ્સામાં સુરતથી બસ મારફતે જંબુસર આવી હતી. વધુ પૂછપરછમાં બાળકી જંબુસર તાલુકાના એક ગામની વતની હોવાનું જાણવા મળ્યું. પોલીસ દ્વારા તાત્કાલિક બાળકીની મોટી બહેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જે સ્થળ પર હાજર થતાં નાબાલિગ બાળકીને સંપૂર્ણ સુરક્ષિત રીતે તેની મોટી બહેનને સોંપવામાં આવી છે. પોલીસની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે નાબાલિગ બાળકી સલામત રીતે પરિવાર સુધી પહોંચી શકી છે.